નમસ્કાર, હું રશ્મિ હાડા. કાણોદરની એક આગવી ઓળખ રહી છે કે અનેક નવા નવતર કાર્યક્રમો થકી સમાજને કંઈક નવો મેસેજ મળે. તો આજે જ કાણોદર પ્રાથમિક શાળા નંબર 3ની 9 દીકરીઓ અને એક દીકરો કે જેમણે રાજ્ય કક્ષાએ રાજ્યપાલના હસ્તે સન્માનિત થઈ અને કાણોદર ગામનું ગૌરવ વધાર્યું છે. તો એવા જ એક કોન્સેપ્ટ સાથે આજે કાણોદર ગામની મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને સાથે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ થકી આજે સમગ્ર ગ્રામજનો સાથે મળીને એ જ દીકરીઓના હસ્તે આજે ચકલીઘર અને પાણીનું કુંડું કે આપણે એક નવો મેસેજ સમાજને આપી શકીએ કે ચકલીઓના માટે અત્યારે આપણે 20 માર્ચ એટલે કે વિશ્વ આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ તરીકે પણ એને ઉજવીએ છીએ. તો આવા જ એક સંકલ્પ સાથે કાણોદર ગામ આગળ વધી રહ્યું છે અને પ્રત્યેક ઘરમાં એક ચકલી માટેનું નાનકડું ઘર અને પાણીનું કુંડું જો મળી રહે તો આવા અનમોલ જે આપણે પાણી માટેની જે વ્યવસ્થા કરી શકીએ તો પક્ષીઓ માટે પણ એક વિચાર બીજ ઉત્પન્ન થાય અને સમગ્ર ગામ સાથે મળીને આવા અનેક સંકલ્પો સાથે આગળ વધી રહ્યું છે એનો મને દીકરી તરીકે પણ ગર્વ છે. ચકલીઓના જે જીવનને જીવંત રાખવા માટે કાણોદરની વિવિધ સામાજિક સંસ્થાઓ, મહિલા કલાનિધિ ટ્રસ્ટ જેવી સંસ્થાઓએ જે ગામની દીકરીઓના સન્માનની સાથે ચકલીઓની જે પ્રજાતિ છે અત્યારે લુપ્ત થઈ જવા જઈ છે, એ પછી મોબાઈલ રેડિયેશન હોય, પર્યાવરણીય પ્રશ્નો હોય કે જે અત્યારે આપણે યુરિયા, ડીએપી જેવા ખાતરો ખાઈ અને જે ચણ કે દાણમાં પણ એવી વસ્તુ ખોરાકમાં આવવાથી જે મરી રહી છે, તો આવી ચકલીઓને બચાવવાના એક નેક આશયથી કાણોદરના ગામના નાગરિકો અને નાગરિક સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આ ખૂબ જ સરસ અને સરાહનીય કામનું આજે આયોજન કર્યું છે અને ગામ લોકોએ આમાં ઉત્સાહભેર ભાગ લઈ અને આ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સર્વે નાગરિકોને આ કાણોદર ગામના સામાજિક સંસ્થાઓ વતી એક પ્રેરણાદાયી મેસેજ છે કે આપણે ચકલીની જે પ્રજાતિને બચાવી અને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરતા રહીએ.